નમઃ શિવાય। આજે સ્વરોદય સાધનામાં આપણે નવગ્રહ ઉપર જે નવરાત્રી ચાલી રહી છે, તો નવગ્રહ ઉપર માતા નવદુર્ગાનું જે 99 મંત્ર છે, એ મંત્રોનો જપ કરીને કઈ રીતે આપણે ધ્યાન કરી શકીએ અને ધ્યાન દ્વારા આપણે કઈ રીતે માની કૃપા પામી શકીએ, એના વિશે આપણે ડાયરેક્ટ ધ્યાનમાં જ જોડાશું દરેક સાધકો। તો ધ્યાનમાં જોડાવા માટે પહેલા તો આપણે ભગવાન શ્રી ગણપતિજીને પ્રાર્થના કરીશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા। ઓમ શાંતિ શાંતિ શાંતિ। નમઃ શિવાય। આપ સૌમાં વસી રહેલા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન। આજે આપણે ધ્યાનમાં ધારવાનું છે અને ધારી અને મા પાસેથી એ નવરાત્રિની આજે 7મું નવરાત્રું, એટલે 7મા નવરાત્રિની માં કાત્યાયનીની આપણે જે પૂજા કરીએ છીએ, તો કઈ રીતે સીધું આપણે ધ્યાનમાં જ આજે જોડાશું। પાઠ મેં યુટ્યુબ પર ડાયરેક્ટ મૂકી દીધેલા છે, તો આપ પાઠ ત્યાં કરી લેજો અને આપણે હવે બંને હાથને ક્રોસ કરવાના છે અને હાથને ખોળામાં અને કમરને બિલકુલ સીધી, અને કઈ રીતે 99 મંત્ર છે, એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, એ 99 મંત્ર 9 અક્ષરનો જે 99 મંત્ર છે, એ મંત્રથી આપણને કઈ રીતે માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, એના ઉપર આજે આપણે ધ્યાન કરીશું। તો જેવા આપણે આપણા સૂક્ષ્મ સાથે કનેક્ટ થઈએ છીએ ને, એવી આપણને એટલી દિવ્યતા પ્રાપ્ત થાય છે ને, કારણ કે આજે માં કાત્યાયનીનો દિવસ છે, એટલે સકલ બ્રહ્માંડમાં દિવ્યથી દિવ્યતા આપણને આપશે અને એટલી સરસ ઉર્જા હશે માની। આજે કાલ રાત્રિનો દિવસ છે, મહાકાલ રાત્રિ, એટલે નવરાત્રિના જે આ 9 દિવસની જે સાધના કરીએ એની અંતર્ગત ખૂબ દિવ્યતા આપણને મળતી હોય છે। તો હાથને ક્રોસ કરી અને ખોળામાં મૂકવાના છે, આંખોને બંધ, અને આ સ્થૂલ દેહ છે એને થોડીક વાર માટે આપણે વિશ્રામ આપવાનો છે, ખૂબ સહજ ભાવથી અને ખૂબ સહજ ભાવથી પોતાના જ્ઞાન શરીર, સ્થૂળ શરીરથી કારણ શરીરથી આપણે આપણા જ્ઞાન શરીર, ત્યાંથી આપણે મન શરીર સુધી પહોંચવાનું છે ધીરે ધીરે। અને કહે છે ને કે શ્વાસની જે ડોર એક છેડો છે એ પરમપિતા પરમાત્માના હાથમાં છે અને બીજો છે એ પ્રાણ ઉર્જા રૂપી આપણી અંદર વહી રહ્યો છે। એ ઉર્જાને આપણે પ્રાણ ઉર્જા, જે જીવનદાયની ઉર્જા છે, એ ઉર્જાને નિહાળતા આપણે ધીરે ધીરે પોતાના સૂક્ષ્મ જ્યોતિર્બિંદુ સ્વરૂપ આપણા શરીરમાં એ પ્રાણ ઉર્જા સાથે કનેક્ટ થવાનું છે, આપણા સૂક્ષ્મ દેહ સાથે। ખૂબ દિવ્યતાથી ધ્યાન કરો અને ફક્ત આવતી અને જતી શ્વાસને નિહાળો। ધીરે ધીરે ખૂબ ગહેરાઈમાં સહજ ભાવથી પોતાના સૂક્ષ્મ દેહમાં આપણે નિહાળી રહ્યા છીએ અને આ 5 તત્વથી બનેલું પિંડ, આ શરીર જન્મથી કરીને આજ સુધી કેટલું કેટલું આપણને કાર્ય આપ્યું છે। ધન્યવાદ કરવો આ સ્થૂળ દેહનો, કે એ જ એક માધ્યમ છે જેના કારણે આપ પોતાની એ દિવ્ય ઉર્જા, બ્રહ્માંડની અસીમ ઉર્જા ગ્રહણ કરીને
પોતાના આત્માના ઉદ્દેશ્યની પૂર્તિ કરી શકો છો. ખૂબ સહજ ભાવથી ધીરે ધીરે ઓર ગહેરાઈમાં ઉતરતા જાઓ છો. અને માં નવરાત્રિની દિવસો ચાલી રહ્યા છે. માં ભગવતી પરાંબા એની અસીમ કૃપા છે આપણા બધા ઉપર. એ જ ભાવ સાથે દિવ્યતાથી જોડાઈ રહ્યા છો આપ. એક સહજ ભાવ, ધીરે ધીરે ખૂબ ગહેરાઈમાં ઉતરી ગયા છો. આનંદ સાથે પોતાની એ અદ્ભુત આનંદની અનુભૂતિ કરી રહ્યા છો. અનુભવ કરો. અને ધીરે ધીરે એ નવાણ મંત્રનો આપણે જપ કરવાનો છે. પોતાના દિવ્ય જ્યોતિર્બિંદુ સ્વરૂપ સૂક્ષ્મ દેહ સાથે કનેક્ટ થઈ ગયા છો. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે એ મંત્રનો આપણે દિવ્યતાથી જપ કરતા એક દિવ્ય અંદર સૂક્ષ્મ દેહમાં તરંગ જાગૃત થાય છે. એ દિવ્ય જાગૃત તરંગને અનુભવ કરવાની છે. ધીરે ધીરે પોતાની ચેતનાને પોતાના મૂલાધારમાં સ્થિત કરો. બિલકુલ ગુદાદ્વારની 4 આંગળ ઉપર પોતાના મૂલાધારમાં સ્થિત એ ચેતનાને દિવ્યતાથી પ્રણામ કરી વંદન કરો. ભગવાન શ્રી ગણપતિજી મા શૈલપુત્રીનું દિવ્ય મૂલાધારમાં સ્થાન પ્રણામ કરો. મા શૈલપુત્રીને ખૂબ દિવ્યતાથી પ્રણામ કરીને આનંદ અનુભવતા દિવ્યતાથી મૂલાધારનો બીજ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે આપણે. લમ લમ એ 4 પાંખડીઓમાં એ દિવ્ય મૂલાધારમાં એક દિવ્ય સ્પંદન એના બીજ મંત્રના ઉચ્ચારણથી અનુભવ કરો. લમ એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા, સકલ બ્રહ્માંડનું મૂલાધાર પૃથ્વી તત્વ તમારા મૂલાધારના પૃથ્વી તત્વ સાથે લીન થઈને પૂર્ણ બ્રહ્માંડની ઉર્જા તમારી ભીતર પ્રવાહિત થઈ રહી છે. અનુભવ કરો. અને જ્યાં આ સ્થૂલ દેહ હટે છે, કહે છે ને કે પૂરી દીવારો હટી ગઈ અને સકલ બ્રહ્માંડમાં તમે અને સકલ બ્રહ્માંડ તમારી અંદર અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાનો સ્તોત્ર તમારી બંને નાસિકાઓ દ્વારા તમારી ભીતર દિવ્યતાથી પ્રવાહિત થતો અનુભવ કરો. અને દિવ્ય બીજ મંત્રોચ્ચાર માં ભગવતીના મંત્રોચ્ચાર અનુભવ કરો. અને પોતાની ભીતર એ દિવ્ય શૈલપુત્રી માની ઉર્જા દિવ્યતાથી અનુભવ કરો છો. લમ 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 લમ
એ દિવ્ય ઉર્જાને સ્તોત્રને તમે પોતાની ભીતર પ્રવાહિત થતો પોતાના મૂલાધારમાં અનુભવ કરો. ત્યાંથી ધીરે ધીરે ઉપર તમારા સ્વાધિષ્ઠાન ચક્રમાં માં બ્રહ્મચારિણીની ઉર્જા તમે દિવ્યતાથી અનુભવ કરી રહ્યા છો. માં બ્રહ્મચારિણીની ઉર્જા દિવ્યતાથી તમે અનુભવ કરી રહ્યા છો. જે પણ કોઈ સાધકને ચંદ્ર ગ્રહકૃત પીડા હોય તો એ માં બ્રહ્મચારિણીની સાધના કરે તો એને એ ગ્રહ પીડાથી મુક્તિ પામી શકે છે. ખૂબ દિવ્યતાથી વંદન કરો હે માં બ્રહ્મચારિણી. આપ સકલ સૃષ્ટિમાં વિહાર કરી રહ્યા છો આ નવરાત્રી દરમિયાન, તો મારી ભીતર આપની એ દિવ્ય ઉર્જા દિવ્યતાથી પ્રાપ્ત કરો અને આપની ઉર્જા પ્રવાહિત કરો. એમાં એ ભાવ સાથે દિવ્યતાથી પોતાના સ્વાધિષ્ઠાન ચક્ર માં ભગવતીની ઉર્જાને આપ અનુભવ કરો. માં બ્રહ્મચારિણીની ઉર્જા આપના સ્વાધિષ્ઠાન ચક્રમાં પ્રવાહિત થતી અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાના સ્તોત્રને દિવ્યતાથી એ કેસરી કલરના કમળ પર વિરાજેલા માં બ્રહ્મચારિણીને અનુભવ કરો. ઓમ બ્રામ બ્રીમ બ્રૂમ બ્રહ્મચારિણી નમઃ. 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 એ દિવ્ય ઉર્જા માં બ્રહ્મચારિણીની આપના દિવ્ય સ્વાધિષ્ઠાન ચક્રમાં પ્રવાહિત થતી અનુભવ કરો અને દિવ્ય શીતલતા, ચંદ્રમાની કેટલી શીતલતા હોય છે એવી શીતલતા તમે અનુભવ કરી શકી રહ્યા છો પોતાની ભીતર. એ દિવ્ય ઉર્જાના સ્તોત્રને અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાના સ્તોત્રને પોતાની ભીતર ખૂબ સહજ ભાવથી તમારા સૂક્ષ્મ દેહમાં એક દિવ્ય ચંદ્રમાની શીતલતા તમે અનુભવ કરી રહ્યા છો. એટલી ઠંડક તમને અનુભવ થઈ રહી છે. અનુભવ કરો. ધીરે ધીરે ત્યાંથી ઉપર આપણે આવીશું મણિપુર ચક્રમાં. ખૂબ દિવ્યતાથી, જેને નાભી ચક્ર, સૂર્ય ચક્ર પણ કહે છે, એ મણિપુર ચક્રમાં આપણે આવીશું. માં ચંદ્રઘંટાની આરાધના કરીશું. એ દિવ્ય પીળા કલરનું 10 પાંખડીનું દિવ્ય કમલ, જે પણ કંઈ આપણે અન્ન વગેરે ખાઈએ છીએ એ જઠર અગ્નિમાં દિવ્યતાથી પચાવે છે. એ જ કાર્ય આપણા મણિપુર ચક્રનું છે. ખાટા, ખારા, તીખા, કડવા, તુરા, ગળ્યા, જે કંઈ પણ ભોજન આપણે લઈએ એ સર્વે પ્રકારના ભોજનને એ દિવ્ય ઉત્તમ રસમાં પ્રવાહિત કરીને એ જઠર અગ્નિ દિવ્યતાથી પૂરા શરીરમાં
પ્રવાહિત થાય છે રક્ત બનીને ઉર્જા. એ દિવ્ય ઉર્જાના સ્તોત્રનું દિવ્ય કાર્ય કરે છે. અને જે કોઈ પણ ધ્યાની, જે કોઈ સાધક મંગળ ગ્રહથી પીડિત હોય તેઓ નવરાત્રિના ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટાની સાધના કરે તો એ દિવ્યથી દિવ્ય ઉત્તમ ફલ પ્રાપ્ત કરી શકે છે. માં ચંદ્રઘંટાની પ્રાર્થના કરવાની છે. ચંદ્રઘંટાય નમઃ. માં ચંદ્રઘંટાની પ્રાર્થના કરવાની છે આપણે ખૂબ સહજ ભાવથી. એક દિવ્ય ભાવથી. ઓમ રીમ ક્લીમ શ્રીમ ચંદ્રઘંટાય સ્વાહા. 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 ત્યાંથી આગળ માં ચંદ્રઘંટાની જે દિવ્ય ઉર્જા આપના મણિપુર ચક્રમાં દિવ્યતાથી પ્રવાહિત થતી અનુભવ કરો. ધીરે 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 આગળ આપણે જશું આપણા ચોથા ચક્રમાં, હૃદય ચક્ર. ચોથા દિવસે માં કુષ્માંડા જે આપના હૃદય ચક્રમાં વિરાજે છે એને ધ્યાન કરીશું આપણે. માં કુષ્માંડા દિવ્યતાથી એ દિવ્ય ઉર્જા આપે છે. અને જે કોઈ પણ બુધ ગ્રહથી પીડિત હોય એ સાધકે માં કુષ્માંડાની પૂજા અર્ચના આરાધના કરવાથી એ ગ્રહથી દોષ હોય એમાંથી દિવ્યતાથી નિવારણ પામીને મુક્ત થઈ શકે છે, દોષ મુક્ત. ઓમ રીમ કુષ્માંડાય જગત પ્રસ્તુતે સ્વાહા. ઓમ કુષ્માંડાય જગત પ્રસ્તુતે નમઃ. ઓમ રીમ 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 કુષ્માંડાય જગત પ્રસ્તુતે નમઃ. ત્યાંથી ધીરે ધીરે આપણે ઉપર આવીશું. દિવ્યતાથી ધીરે ધીરે આપણે ઉપર નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતાની જે કોઈ સાધક, જે કોઈ ધ્યાની ગુરુ ગ્રહથી પીડિત હોય તેમણે માં સ્કંદ માતાની સાધના પૂજા અર્ચના કરવાથી એ ગ્રહના દોષ, એ ગ્રહની પીડાથી મુક્તિ થઈ શકે છે. તો એ ગ્રહના દોષ અને પીડાથી મુક્તિ પામવા માં સ્કંદ માતાનું પોતાના વિશુદ્ધિ ચક્ર જે કંઠમાં આવેલું છે ત્યાં ધ્યાન કરવાનું છે.
વિશુદ્ધિ ચક્ર આસમાની કલર છે. ઓમ રીમ સમ સ્કંદમાત્રે નમઃ. 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 ત્યાંથી ધીરે ધીરે ઉપર આપણે નવરાત્રિના છઠ્ઠા દિવસે જે કોઈ સાધક શુક્ર ગ્રહથી પીડિત હોય તો શુક્ર ગ્રહ કૃત પીડાની શાંતિ માટે માં કાત્યાયનીની ભક્તિ પૂજા આરાધના કરવાથી એ ગ્રહના દોષથી મુક્તિ પામી શકીએ છીએ. સૌ કોઈ પોતાની જ્યાં આપણે ચાંદલો લગાડીએ છીએ ને થર્ડ આઈ ચક્ર, આજ્ઞા ચક્ર, ત્યાં આગળ ધ્યાન કરીશું માં કાત્યાયનીનું. ઓમ રીમ શ્રીમ કાત્યાયને સ્વાહા. ભગવાન ઋષિ કાત્યાયનીની પુત્રી માં કાત્યાયની કેટલું દિવ્ય સ્વરૂપ છે, અનુભવ કરો પોતાના આજ્ઞા ચક્રમાં. દિવ્ય ગુરુનું સ્થાન અને માં કાત્યાયનીનું આહ્વાન કરી અને દિવ્યતાથી આપણે એ ગ્રહથી શુક્ર ગ્રહથી જે પીડિત ત્યાંની હશે એ ખૂબ સરળતાથી બીજ મંત્રનો પાઠ કરીને મુક્તિ પામી શકશે. રીમ શ્રીમ કાત્યાયે સ્વાહા. રીમ શ્રીમ કાત્યાયને 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 સ્વાહા. ત્યાંથી ધીરે ધીરે આપણે આગળ વધશું પોતાના સ્વાધિષ્ઠાન ચક્ર તરફ, સહસ્ત્રાર ચક્ર તરફ. 1000 પેટલ્સનું કમળ, 1000 પાંખડીનું કમળ, એ દિવ્ય કમળ માં કાલરાત્રિનું દિવ્ય સ્થાન. માં કાલરાત્રિનું દિવ્ય સ્થાન. બધા જ પ્રકારના ભય, દૈત્યો, અસુરો બધાથી લડવા મહિષાસુર મર્દની માં કાલરાત્રિ દિવ્ય સ્વરૂપે આપણી અંદરથી નાના પ્રકારના તાપ હરી રહી છે અને આપણને દિવ્યતા આપી રહી છે. દરેક પ્રકારના ભયથી આપણને મુક્ત કરી રહી છે. જે કોઈ સાધક શનિ ગ્રહથી પીડિત હોય તેઓએ માં કાલરાત્રિની સાધના કરવી જરૂરી છે. જે કોઈ સાધક શનિ ગ્રહથી પીડિત હોય તેમણે માં કાલરાત્રિની સાધના કરવી ખૂબ જરૂરી છે. ઓમ એમ રીમ ક્રીમ કાલરાત્રે નમઃ. 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 ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રે નમઃ. ઓમ એમ રીમ ક્રીમ 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 કાલરાત્રિએ 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 નમઃ. ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રિએ નમઃ.
ઓમ એમ રેમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રેમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રેમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રેમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રેમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રેમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ખૂબ દિવ્યતાથી માં ભગવતીની આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. માં કાલરાત્રિ સર્વ પ્રકારના ભય આપણા અંદરથી દૂર કરે. નવમા દિવસે આપણે મહાગૌરીની પૂજા કરીશું. મહાગૌરી સહસ્ત્રાર ચક્રથી 4 આંગળ ઉપર યોગેશ્વરી શિવનું પરમ ધામ મોક્ષ ચક્ર ત્યાં આગળ આપણે ધ્યાન કરીશું. જે કોઈ પણ સાધક રાહુ કેતુ ગ્રહથી પીડિત હોય તેઓ આ ચક્રનું ધ્યાન કરી અને દિવ્યતાથી માં ગૌરીનું ધ્યાન કરે. રીમ ગૌરી રુદ્ર દૈતે યોગેશ્વરી હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી રુદ્ર દૈતે યોગેશ્વરી હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી યોગેશ્વરી રુદ્ર દૈતે હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી રુદ્ર દૈતે યોગેશ્વરી હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી રુદ્ર દૈતે યોગેશ્વરી હુમ ફટ સ્વાહા. માં ગૌરી શ્વેત વૃષ પર સવાર અને દિવ્ય સ્વરૂપ શ્વેતાંબર વસ્ત્ર ધારણ કરેલા મહાગૌરી ખૂબ જ પોતાની કૃપા વરસાવી રહી છે સૌ ધ્યાનીઓ સાધકો ઉપર. નવમા દિવસે મોક્ષ ચક્ર શિવજીનું પરમ ધામ મોક્ષ ચક્ર માં સિદ્ધિદાત્રીનું આપણે ધ્યાન કરીશું. નિર્વાણ ચક્ર પણ કહેવામાં આવે છે આને. જે શિવાના પરમ ધામમાં આપણે શિવલોકમાં પહોંચી જઈએ. શિવ સમક્ષ પહોંચીને પછી કોઈ પણ રોગી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો કોઈ પણ રોગ નથી રહેતો, કોઈ પણ ભય નથી રહેતો, કોઈ પણ પ્રત્યે કોઈ દ્વેષ કે કોઈએ મને આમ કહી દીધું કે કોઈએ મને આમ કીધું, ન માન ન અપમાન ન દ્વેષ ન ઈર્ષા કંઈ જ નથી રહેતું. પૂર્ણ મોક્ષ તરફ ધ્યાની પૂર્ણ મોક્ષની ગતિને નિર્વાણ ચક્રમાં પ્રાપ્ત કરી શકે છે. અને માં સિદ્ધિદાત્રી સર્વે સિદ્ધિ કહેવાય ને કે સર્વે કામ સકલ કર્યા. માં સિદ્ધિદાત્રીની સાધના કરવાની છે નવમા દિવસે. ઓમ રીમ શમ સિદ્ધાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. જ્યારે પૂર્ણ સિદ્ધિ કહેવાય છે ને, આ યોગી ઋષિ મુનિઓ સંતો મહંતો એમને પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય છે. એમને સંસારમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ક્યારે પણ કોઈ રાગ દ્વેષ ઈર્ષા કોઈ જ પ્રકારનું નથી હોતું. અને આપણે સાંસારિક મનુષ્યએ માં સિદ્ધદાત્રીની દિવ્ય પરમ મોક્ષધામ પ્રાપ્તિ માટે ખૂબ દિવ્યતાથી સાધના કરવી ખૂબ જ ફલદાયક હોય છે. ઓમ રીમ શમ સિદ્ધદાત્રીએ નમઃ. 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 જો કોઈ પણ સાધક માં દુર્ગાના 9 સ્વરૂપની દિવ્યતાથી ભક્તિમય પૂજા કરીને બીજ મંત્રના જપ કરશે અને દિવ્ય પ્રાપ્ત ફલ કરી શકે છે. અને એ પોતાના 9 ગ્રહ થી જે કંઈ પણ પીડા હશે એ આ નવરાત્રી સાધના દરમિયાન દિવ્યતાથી પોતે દિવ્યતમ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. કારણ માં જે આપણે છે ને, આપણે જન્મ લીધો હોય ત્યારે આપણે નાના હોઈએ અને કેવું બાળક પોતાની પાસે ચોકલેટ જોઈતી હોય
તો કેવું માની પાસે રડીને આત ભાવથી કહેતું હોય છે કે પોતાની હઠ મનાવતો હોય, એ રીતે જો તમે આર્ત ભાવથી એક દિવ્ય ભાવ સાથે મા પાસેથી આ 9 દિવસની સાધના દરમિયાન જો આખરી 9મે દિવસે પણ દિવ્યતાથી જપ પાઠ પૂજા કરશો અને દિવ્ય ધ્યાનમાં 9 માના બીજ મંત્રનો જપ કરી અને પાઠ કરશો તો દિવ્ય ફળ પ્રાપ્તિ થશે. એટલા માટે આ મા જગતજનની પરંબા ભગવતી સૌનું મંગલ કરે અને 9 ગ્રહોના દુષ્પ્રભાવથી દૂર પોતાને કરી શકે છે. ખૂબ દિવ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે. ધીરે ધીરે દિવ્ય ઉત્તમ ધ્યાન સાથે આપણે ધીરે ધીરે પરત પોતાના સૂક્ષ્મ દેહથી પોતાના સ્થૂળ દેહ તરફ આવીએ છીએ. ખૂબ સહજ અને સરળ ભાવથી મા દુર્ગાને વંદન કરી અને ખૂબ કોટી કોટી ધન્યવાદ કરી અને માને કહીએ છીએ કે હે મા, અમારી અંદર એ દિવ્ય ઉર્જા, હે 9 દુર્ગા, અમારી અંદર એ દિવ્ય ઉર્જા દિવ્યતાથી સ્થિર રહે અને અમારાથી જગતનું સર્વ હિત કાર્ય થઈ શકે અને અમારા ભીતર જે કોઈ પણ કઈ રાગ દ્વેષ જજ બ્લેમની એવી ભાવ હોય એ પૂર્ણ નષ્ટ થાવો. અને હે માં, સકલ જગતના હિત માટે અમે કાર્ય કરી શકીએ એ જ ભાવ સાથે પરત આવીએ છીએ. ધીરે ધીરે આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગળી, આસન, આપ સૌમાં વસતા શિવ શિવા માં નવદુર્ગા સ્વરૂપે વસતા માં ભગવતીની ઉર્જા અને ગુરુ તત્વ, એને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ ધ્યાનીઓનો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય. આજે આપણા રંજનબેન વસાણી કરીને જેઓ દિલ્હીથી છે, યુટ્યુબ મારફતે આપણાથી જોડાયા છે આપણા સેશનમાં પ્રથમ વખત. સ્વાગત છે રંજનબેન. કેવું રહ્યું ધ્યાન આપ કહેશો? નમસ્તે. નમઃ શિવાય. બહુ સારું રહ્યું. નમસ્તે. મારો વિડિયો છે ને બરાબર ચાલુ નથી થતો, બંધ થઈ જાય છે. કશો વાંધો નહીં. નીરુમાં કિરણબેન, બહુ જ મજા આવી ધન્યવાદ ધન્યવાદ. ધ્યાનમાં. હા, પણ આ વિડિયો બંધ થઈ જાય છે. ચાલુ કરું છું ને બંધ થઈ જાય અને મને ગમ્યું. થેન્ક યુ. ધન્યવાદ આપનો. કરી. હા હા, તમને ધન્યવાદ. નમસ્કાર ગુરુદેવ. કિરણબેન, આજનું બહુ સારું રહ્યું. હમણાં મારાથી થતું નથી કેમ કે બહુને જરાક સાંજી ને બધું હતું ને ઘરે, એટલે કઈ થતું નથી. પણ શું કહેવાય, દુર્ગા સપ્તમી નો પાઠ કર્યો તે દિવસે બી મને બહુ સારું લાગ્યું ને આજનું તો જે માતાજીના કલર હતા ને એ બધા કલર એકો એક કલર આમ આંખની સામે તરી જતા હતા. એમ થાય કે આ વાળું તો આપણે રોજ કરવું જોઈએ. આ તો બને ત્યાં સુધી તો હું રોજ જ કરીશ. બહુ સારું લાગ્યું. આપણે આ 9 ગ્રહ વાળો હું મેસેજ મૂકીશ ગ્રુપમાં અને એના બીજ મંત્ર માતાજીઓના પણ મૂકી દઈશ, એટલે આપ સૌને સરળતા પડશે. તો જો કે છે ને કે આપણે જ આપણા ડોક્ટર, આપણે જ આપણા ગુરુ. બરાબર? કામિનીબેન, કેવું રહ્યું તમારું? સરસ રહ્યું નીરુબેન, એકદમ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ઓમ નમઃ શિવાય. ફરી મળીશું આપણે આવતા સોમવારે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમસ્તે.